તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। અમદાવાદના રાયપુર વિસ્તારમાં આવેલો હોલ જર્જરિત બન્યો છે। ભૂતની આંબલી પાસે આવેલો તલાટી હોલ જર્જરિત બન્યો હોવાના સમાચાર છે। 12 વર્ષ કરતા વધુ સમયથી આ હોલ બંધ છે। તો કોટ વિસ્તારના લોકો માટે આ હોલ ઉપયોગી છે, પરંતુ તેની કોઈ જાળવણી રાખવામાં નથી આવી, જેના કારણે તે જર્જરિત થયો છે। તંત્ર ક્યારે હોલ રિનોવેશન કરશે તેની રાહ જોવાઈ રહી છે। તો 2010માં રિનોવેશન કર્યા બાદ હોલ ફરીથી જર્જરિત થઈ ગયો છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક। હોલ જર્જરિત થયો છે, શું વિગતો મળી રહી છે? જી કૃષ્ણ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છે તે કરોડોના ખર્ચે તે હોલ બનાવી દેવામાં આવે છે, પરંતુ ત્યારબાદ જાળવણીની અભાવે જે હોલ છે તે જર્જરિત બનતા હોય છે। આવો જ એક હોલ છે રાયપુર વિસ્તારમાં આવેલ ભૂતની આંબલી પાસેનો જે હોલ છે, તલાટી હોલ। તમે આ દ્રશ્યો જોઈ શકો છો। જે હોલના જે દ્રશ્યો છે તે દ્રશ્યો જોઈને જ ખબર પડી જાય છે કે આ હોલ છે તે ઘણા લાંબા સમયથી બંધ છે અને અત્યંત જર્જરિત છે, એટલે કે હોલ ગમે ત્યારે છે તે પડી શકે છે। કોટ વિસ્તારમાં બહુ ઓછા હોલ અને પાર્ટી પ્લોટ આવેલા છે। તે હોલ છે તે લોકો માટે ખૂબ જ ઉપયોગી હતો, પરંતુ તંત્રની બેદરકારીના કારણે જે આ હોલ છે તે હાલ શોભાના ગાંઠિયા જેવો બન્યો છે। લોકો પૂછી રહ્યા છે કે આખરે જે હોલ છે તેનું રિનોવેશન થશે તો ક્યારે થશે? વાત કરીશું લોકો સાથે। આપના સ્નેહલભાઈ, શું કહેશો? આ હોલ કેટલા વર્ષોથી અહીંયા આગળ બંધ હાલતમાં પડી રહ્યો છે। અહીંયા આગળ લગ્ન છે, બેસણા છે, વોટિંગ મશીન બૂથ બી છે અહીંયા આગળ, વોટિંગ નું એ બધું ટોટલી બંધ થઈ ગયું છે અહીંયા આગળ। અને અમારે સિટીના એકદમ મધ્યમ વર્ગના લોકો અહીંયા રહે છે। એ લોકોને પ્રસંગ કરવો હોય તો રૂપિયા ખર્ચીને વ્યાજે રૂપિયા લઈને બી અમારે બહાર પ્રસંગ કરવા જવું પડે એવું હાલત થઈ ગઈ છે અત્યારના। તમે શું કહેશો? તંત્ર બેદરકાર છે, આટલો મોટો સરસ હોલ અને જાળવણીનો અભાવ? તંત્ર આ હોલ માટે કોઈ જાતનું ધ્યાન આપતું નથી અને અત્યારે બહુ ખરાબ જર્જરિત હાલતમાં આ હોલ છે। એટલે તંત્રને મહેરબાની કરીને અમારી રિક્વેસ્ટ છે કે આ હોલનું તાત્કાલિક સમારકામ થાય એટલી અમારી વિનંતી। સર, તમે શું કહેશો? રિનોવેશન કરાયો હતો, પરંતુ ફરીથી આવી રીતે જ હાલત? છેલ્લા ઘણા સમયથી આ હોલની પરિસ્થિતિ છે। અમારો વિસ્તાર મધ્યમ વર્ગના માણસો માટે નાનો મોટો પ્રસંગ, લગ્ન પ્રસંગ છે, સાંસ્કૃતિક પ્રોગ્રામ છે કે બેસવાનો પ્રોગ્રામ થતો હતો। હવે આ હોલ કેટલા સમયથી બંધ હોવાથી જર્જરિત હોવાથી રિપેર થતો, અને અમારી રિક્વેસ્ટ છે કે અમારા વિસ્તારના લોકોને આનો ઉપયોગ મળે માટે કોર્પોરેશન એવી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક અને રિનોવેશન અને સેવાલાયક થાય એ ઉપયોગ કરી। પંકજભાઈ, સ્થાનિક કોર્પોરેટર છો, આપની બી જવાબદારી છે, શું કહેશો? આ હોલ વિશે આપણે રજૂઆત કરી છે? આ હોલ વિશે અમે રજૂઆત કરી અને આ હોલના 3 કરોડના ખર્ચે આ હોલ નવેસરથી તૈયાર થાય છે। બીજું, આને નીચે દુકાનો આવેલી છે, એ દુકાનોને બી નોટિસ આપી છે। એસ્ટેટ ખાતાથી માંડીને બધા એની તૈયારી બી થઈ ગઈ છે। આ હોલ 2010ની સાલથી 15 કરોડના ખર્ચે 15 લાખના ખર્ચે આ તૈયાર કરવામાં આવ્યો। ત્યારબાદ એ જર્જરિત હતો એટલે આ હોલ બંધ હતો। અમે સ્થાનિક 4 કોર્પોરેટર રજૂઆતને લઈને ધ્યાનમાં રાખીને અમે હવે આ હાઈકોર્ટના જે પિટિશનમાં નીચેની દુકાનો ખાલી કરી અને તુરંત આ હોલને નવેસરથી પાયામાંથી એને ઊભો કરીને 3 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવે છે, જેથી કરીને ખાડિયાની મધ્યવર્ગની જનતાને તે 400 માણસ સુધીનો બી એમનો બી નાનો પ્રસંગ કરવો હોય તો એમને બહાર પાર્ટી પ્લોટમાં પૈસા ખર્ચવા ના પડે, એની અમે તકેદારી રાખીને આ હોલને નવેસરથી ચાલુ કરવા માટે અમે રજૂઆત કરી છે અને બી આ હોલનું કામ ચાલુ થઈ ગયું। ટૂંક સમયમાં આ પસાર જે તમે પહેલા બી કામ જે ભાડવા છે એ લોકો નોટિસ આપી છે, ટૂંક સમયમાં એ લોકોને ખાલી કરી દેવામાં આવશે। 15-20 દિવસમાં ખાલી થઈ જશે। સર, શું કહેશો? ગરબી આ કોર્પોરેશનના સાહેબો અધિકારી જોઈ ચેક કરી ગયા છે, છતાંય પણ એ લોકોએ કોઈ ડિસિઝન લીધું નથી। આ જોઈ જતા રહે છે, પણ તાત્કાલિક એ લોકો અમલમાં મૂકે અને એ હોલ ચાલુ કરાવે તો આમ જનતાને, કાળિયાની જનતાને એનો ઉપયોગ થઈ શકે। ખાલી જોઈને આવવાથી ફરક નથી પડતો, તાત્કાલિક એનો અમલમાં મૂકવો જોઈએ।
તંત્રને શું કહેશો? અમે તો એટલું જ કહીએ કે જેમ બને એમ જલ્દી થાય તો સામાન્ય જનતા માટે ઘણું ફાયદાકારક છે કે અહીંયા બધાના ખર્ચા બહાર કરવા પડે, મોટા પાર્ટી પ્લોટો રાખે. તો તમે જોયું કે જે હોલ છે, સુંદર હોલ હતો એક સમયે કે જ્યાં વિવિધ પ્રસંગો યોજવામાં આવતા હતા, પરંતુ જે હોલ છે તે હોલ હાલ તો છે તે મરામત માંગી રહ્યો છે. જર્જરિત કહી શકાય, અત્યંત જર્જરિત કન્ડિશનમાં હોલ જોવા મળી રહ્યો છે. કોર્પોરેટરો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, પત્ર પણ લખવામાં આવ્યો છે હોલને મરામત માટે. હવે જોવાનું એ રહે છે કે આખરે જે આ હોલ છે તે હોલ મરામત થાય છે કે કેમ, અને થાય છે તો ક્યારે. જી જી આભાર ઝલક સમગ્ર માહિતી